અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 9 માં આવેલ ગંગા જમના સોસાયટીથી સુરતી ભાગોળ સુધી નવી ડ્રેનેજ લાઇન નાખવાના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ ખાતમુહૂર્તમાં નગરપાલિકાના પ્રમુખ સહિત સભ્યો અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિકાસના વિવિધ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે આજરોજ નગરપાલિકાના વોર્ડ નંબર 9 માં આવેલ ગંગા જમના સોસાયટીમાં નવી ડ્રેનેજ લાઇનના કામનું નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। રૂપિયા 58 લાખના ખર્ચે નિર્માણ પામનાર ડ્રેનેજ લાઇનના ખાતમુહૂર્ત પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કણા, જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ, નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિત પાલિકાના સભ્યો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। ગંગા જમના સોસાયટીમાં નવી ભૂગર્ભ લાઇનના નિર્માણ બાદ સ્થાનિકોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે। નરેન્દ્ર મોદીજીની અને ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલજીની પ્રેરણાથી લઈને આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 9માં ડ્રેનેજ લાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। એનો ખર્ચ અંદાજિત 58 લાખ જેટલો છે। આ વર્ષો પુરાણી સમસ્યા છે। એ ડ્રેનેજ લાઇન ગંગા જમના ટાંકી પાસેથી લઈને સુરતી ભાગોળ સુધી પહોંચાડવામાં આવશે। આ પ્રસંગે શહેર પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પુષ્કરના, જિલ્લા કોષાધ્યક્ષ જગદીશભાઈ શાહ, કારોબારી ચેરમેન નિલેશભાઈ, વોર્ડના સભ્ય શ્રી સુરેશભાઈ, કામિનીબેન અને અહીંયાના સ્થાનિક લોકો હાજર રહ્યા હતા।